ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે અગત્યની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષસ્થાને આગામી કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ તેમજ અંકુરભાઈ દેસાઈ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા મોરચાના હોદ્દેદારો, મંડળોના પ્રમુખ અને મહામંત્રીઓ, જિલ્લા સોશિયલ મીડિયા અને આઈટી સેલ તેમજ મીડિયા સેલના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। પ્રમુખશ્રી પોતાના સ્વવિવેક અનુસાર આખી વિધાનસભામાં જે આવતા એ મંડળના પ્રમુખશ્રી, આપણે સુરતના 30 વોર્ડ છે મહાનગરના, હું ઉદાહરણ એટલા માટે આપું છું, 30 વોર્ડમાં અમે નક્કી કર્યું કે ભાઈ તમે 10, આપણા સંગઠનનું જે માળખું છે તે તો ત્યાં યથાવત કામ કરશે જ, વોર્ડ પ્રમુખ હોય છે સુરતમાં, તો વોર્ડ પ્રમુખ સિવાય અમે 10 જણાની ટીમ નક્કી કરી કે ભાઈ। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।